જામનગર આજે સવારે જર્જરિત મકાનની છત તૂટી પડવાની ઘટના સામે આવી। કાલાવડ નાકા બહાર સતીવાડ રંગુનવાલા હોસ્પિટલ પાસે મકાનની છત તૂટી પડી કાટમાળ પડવાની ઘટનામાં હુસેનભાઈ નામના એક વૃદ્ધનું મોત નીપજ્યું છે। ફાયરની ટીમ દ્વારા કાટમાળ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। મારું નામ છે હિનુસભાઈ સાટિયા। અમે રહી છે કાલાવડ નાકા પર અકબરચમનથી સાટીવારમાં મારું ઘર છે। અમે ઉપર રહી છે અને નીચે આ લોકો રહી છે। 8:30 વાગે અચાનક ઘરમાંથી છત નીચે પડી। નીચે ઘર પડી, અમે મારી ઘરવાળી, મારો છોકરો ને મેં, અમે 4 જણા નીચે આવ્યા અને નીચે બાપ દીકરો સૂતા હતા। હુસેનભાઈ, એની ઉંમર છે 65 વર્ષ। એના ઉપર બધું માલ સામાન ને છત પડી। તાત્કાલિક બધું અમે ડૂચો બૂચો અઠાવ્યો ને ફાયર બ્રિગેડને જાણ કરી। ફાયર બ્રિગેડ આવ્યું, 108 આવી અને છોકરાને થોડોક હાથ પગમાં લાગ્યું છે। હુસેનભાઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા। બસ અત્યારે હોસ્પિટલ લઈ ગયા, અત્યારે ખબર નથી શું થયું।